થઈ ગયું તો આજે બપોર અમે ચકાચક થઈ ગયા હતા તૈયાર. અમે જાય છે બુલેટ લઈને. આ બધા મારા મિત્રો તો બધા રૂમાલ બાંધી લીધો છે. આપણે બાંધવાનો બાકી છે. આપણે જાય છે ક્યાં ભાઈ? બાવળિયાળી જાય છે. ક્યાં જાય છે તો? બાવળિયાળી આ હરખો વર્ગો કરના ગુંડો નથી ભાઈ. જો ભાઈ અમે લોકો ઠાકરને ત્યાં દર્શન કરવા જાય છે. અત્યારે 12 વાગે તમે હાલો અમે નીકળી જાય. રવિવાર છે તો અમે આટો બાટો મારી નાખી. ચલો ગાઈ જઈશ અમે જાય છે ત્યાં બાવળિયાળી મળીએ. તો આપણે પેટ્રોલ પૂરી નાખ્યું છે. આપણે ગાડીમાં હવા ચેક કરી નાખી છે. જો આ બે જો હવા ચેક કરી નાખી. મિલન હાય કરી દે. પેટ્રોલ પૂરી નાખ્યું છે. હવે જાય છે અમે આઘા દૂર. તો એ હવા તો ચેક કરાવવી પડે ને ભાઈ. મિત્ર પેટ્રોલ પંપે આપણે જો ડોગી રાખે છો બધા. આ ડોગી ભાઈ સ્મેલ લઈ છે. મારા ડોગીની રોકીભાઈની સ્મેલ લઈ છે. અને ખબર પડી ગઈ કે આ બીજો કૂતરાનું છે. નામ તો નથી ખબર. આ પીયુસી આગળ હોય ને પીયુસી લોકોનું છે. ઓય હાય બાવળિયાળી ધામ પહોંચી ગયા. તમે જોઈ શકો તો પાછળ જ છે બરોબર છે. અહીંયા અમે ઘડી બેઠા છે અને દ્વાર થોડાક બંધ છે. એમ કીધું 3 વાગે ખુલશે. હજી થોડીક વાર છે, અડધી કલાકની. તમે બધા બેઠા છે ને આ લોકો જો મસ્તી કરે છે. નહીં ચશ્મા નહીં મળે. આલ્યા ચશ્મા. આજે ચશ્મા છે. હાય મિલન પેર છે હમણાં. એ મિલન નામું જોતો પેરી નામું જોતો. હરકુ બોલ. શું કહેવાય દરવાજો ની? શું કહેવાય? દ્વાર કહેવાય ભાઈ. અમારા લાખાના ઠાકર દ્વાર કહેવાય. જો આવડી ગયો ભાઈ. વાર છે યાર. અમે આવ્યા ખરા પણ દ્વાર બંધ છે ભાઈ. એમ કીધું 3:30 બાજુ ખુલશે તો ઘડીક બેહીએ. દર્શન કરવા પડશે ને યાર. અને ભાઈ હું ગાજી ગયા ભાઈ. કહી દે તો સસ્પેન્સર. ચલો અમે પાણી પી નાખીએ આગળ જઈને. અને અમારા બે ભાઈબંધ છે ને જો ઘોડી ચડતી નથી બુલેટ ની. જોયું જાય ચડે કે નહીં? મિલન સાચું કેજો. હા ચડી ગયો ભાઈ. 2 દિન ચડી ગઈ મિલન. તમે કઈ બળ નથી કર્યું તો મને ખબર છે. મંદિર આવી ગયા એટલે પાવર આવી ગયો. આ ભાઈ એંગલ ખેંચી ને બધું કર્યું. ગાઈસ સ્ટડી તો ગઈ છે. બેઈ જાય મિલન. જો તેરો મોટી સીટ માં બેહાડો. આ ભાઈ જો મંદિરે આવી ગયા એટલે થોડો તાકાત આવી ગયો. પૂરા એમ ચશ્મા પેલો મને ચશ્મા મોંગા ઊંધા આવી ગયા. તો ફોટા પડ્યા વરસ ને ભાઈ જોઈ લે. બાબલો એટલે ફૂલ બાબલો ભાઈ. યસ અમે વ્લોગર છીએ. જો અમે ઉતારી જ છીએ. તમે શું કરો? કાંઈ નહીં. અમે છે ને એને જો અમે આની દિનચર્યા કઈ છે. અમે સવારે ઉઠીને ચકાચક તૈયાર થઈ જાય. પછી આડેટલા મારી પછી સાંજે છે ને પોગી જાય. પછી એડિટ કરીને પછી છે ને મૂકી દઈએ. એટલે એને થઈ ગયો વ્લોગ. સમજી ગયા ને? આટલો જ વ્લોગ કરે. પછી એમ કે અહીંયાથી અમે અહીંયા ગયા છીએ, અહીંયાથી અમે અહીંયા ગયા છીએ. પછી પૂરું. એમ જ વાત કાંઈ ન કરે. એમ જ હોય આપણો હોય. અમે છે ને એને
ઠાકરધા છે ને એને દ્વાર ખુલી ગયા છે અને અમે લોકો ફોટા જ પાડીશ જો અંદર જઈને છે અમે લોકો ફોટા જ પાડીશ મિલન જો અને અમે લોકો છે ને ફોટા પાડી અજય ભાઈ તમે પાડી લીધા કે બાકી છે એક પડ્યો છે ખોટું બોલે બોલ કેટલું ખોટું બોલે આમ થોડા દિવસે ખોટું બોલો હાલે કઈ દી અમે છે ને આની વાટે ઊભા છીએ અમને કઈ પોઝ આવડતો છે નહીં તો એમનું મારી વાટે છે જે અમારે છે ને આ લોકોના બધાના ફોટા પાડી નાખું લ્યો હાલો ફોટા કરી નાખી ક્લિક દર્શન અમે લોકો બધા ફોટા પાડી લીધા હતા યાર અને આ બે જો ઘડિયાળની લેવડ દેવડ કરે છે થોડું સારું લાગે ને એટલે અને દર્શન કરી નાખ્યા હતા અમે ઠાકરના લબડી ગઈ ભાઈ લબડી ગઈ મને આપી દેવી છે ના મને નથી મને ન ગમે ઘડિયાળ પહેરવી ચાલો અમે દર્શન કરી નાખ્યા છે ફોટા ક્લિક કરી રહીએ હવે તો ગાઈસ અમે છે ને એને મસ્તકાના દર્શન કરી લીધા ફોટા પાડી લીધા છે અજયભાઈ પડ્યા કે નહીં તો વાંધો નહીં ના આજીભાઈ સ્નેપ જ પાડે છે તો હવે ઘર જવા માટે હવે રેડી થઈ જાય આ બધા રૂમાલ બુમાલ બાંધી લીધા છે આ બાંધી લીધો મારે બાંધવાનો બાકી છે તો હાલો હવે આપણે ઘરે ભાગી પાછા આટો બાટો મારી લીધો હતો મસ્તકાનો પહેલી વાર આવ્યા છે અમે કોઈ દી આવ્યો નહોતો પણ પહેલી વાર આવ્યો હતો બધા દર્શન થઈ ગયા બધા પહેલી વાર છો આમ બધા ચારે બધા પહેલી વાર છે તો ગાઈસ હજી આ શરમાઈ છે થોડુંક ઘણી વાતો કરવામાં થોડોક શરમાઈ છે તો આમ એને થોડુંક કોમેન્ટ કરી નાખજો કે ખુલ્લીને બોલવાનું આપણે વ્લોગમાં ખુલ્લીને બોલવાનું હલો આપણે ખુલ્લીને બોલશું બરોબર છે વ્લોગમાં આપણે ગમે ના ફોન ઊંચો કરીને આપણે બધું બોલવાનું હવે કોઈ ના ચલો તો મિત્રો મારે છે ને સમોસા ની વાત હાલે ગઈ છે મિલન કે મારે શું ખાવું છે મિલન સમોસા લે આનો ગાળિયો કરવાની વાત છે શું કરવાનું છે તારે આપણે તમ ભાવનગર જઈને ખાઈ નાખો આજે તારી બાપ કઈ દુકાન આવશે એ ગમે ને ઉભું રહી જવાનું યાર બાકી મિલન તને ભૂખ તો લાગી છે ને ફૂલ તો આપણે મિલ તારો આપણે તને મારે ખવડાવવાનો થશે ખવડાવી દેવાનો ને હાલો આપણે ખાઈ લેવાનું છે બરોબર છે મિત્રો છે ને આપણે હવે દર્શન કરીને આવી ગયા આપણે ઘરે બરોબર છે ને અજય ભાઈ છે ને ફૂલ થાકી ગયા અજય એ મારા ભાઈ હા ભાઈ ના ફૂલ થાકી ગયો છો એ એમ કહીશ કે અમને ઘરે ઉતરી જાય ગાડી લઈને ભાઈને હાલતા મોકલવાનો છે ને મિલનભાઈ છે ને મિલનભાઈ છે ને એને શું કરે ખબર ફ્રી ફાયર કસ્ટમ હોય ઓલું લઈ છે કસ્ટમ ચેલેન્જ અને આ જો નથી આ કુલદીપભાઈ છે ને અહીંયા જ રહેતા હતા અત્યારે ભાઈ બીજે રહેવા ગયા છે ને આ મિલનભાઈ તમે કઈ કેવા માંગો છો તો ક્યારે કહો પછી કહો આમાં કહી દો ને ભાઈ બ્લોગમાં કહી દો ને શું વાંધો છે તમને તો કાંઈ નહીં ન કેવું હોય તો કાંઈ નહીં તો મિત્રો છે ને હું ઘરની બહાર આવી ગયો જમી કવિ બહાર બરોબર છે અમારા ભાઈ બને વેદાંત છે ને એ લોકો છે ને એને કોલી મતલબ કે શું કહેવાય કે કોફી આવે ને કોફી એનો પાવડર વેચે છે તો મતલબ કે માર્કેટિંગ કરે છે હજી સ્ટાર્ટઅપ જ કર્યું છે તો મેં કીધું ચાલો ત્યાં જસ્ટ ફોન આવ્યો હતો એટલા માટે તો મિત્રો અમે છે ને એને અહીંયા આવી ગયા હતા અમારા ભાઈબંધને શોપ બાજુ એ લોકો છે ને એને મતલબ કે કોલ્ડ કોફી ચાલુ કરી હતી ને મતલબ આ પ્રોડક્ટ છે ને આ લોકોના જે શનિ રવિ છે ને એને ફ્રી હતી આ અમારા વેદાંતભાઈ જે અમારા ક્લાસમેટ હતા ને આ જેના મિત્ર છે તો અમે લોકો આ નિશિતભાઈ એમને છે ને એને ફોન કર્યો હતો નિશિત મને કે તમે આવું મેં કીધું હું જમીને જ ઊભો જ થયો હતો પછી મેં કીધું કે હાલ જતા હું તો આટો બાટોમાં તો હું ગયો જ નહોતો આજે સવારે પાછો બહાર ગયો હતો તો મેં કહું લાવો જતા હું તો અમે ટેસ્ટ કરીએ ફ્રી મતલબ ફ્રી છે આ લોકોની ઘણી બધી જગ્યાએ મતલબ દીધેલું મતલબ કે અવેલેબલ છે આપણે ભાવનગર કેફિક્સ મતલબ એ લોકો સ્ટોલ બોલ છે બરોબર છે તો એ લોકો છે ને ગેમ રાખી છે મતલબ કે જે ઓરેન્જ ઉપર છે ને સિક્કો મતલબ 5 સેકન્ડ સુધી રહીને તમે આવી રીતે જોઈ શકો છો આવી રીતે મતલબ 5 સેકન્ડ સુધી રહીને તો મતલબ આ પેકેટ છે ને એને ફ્રી ઇન્સ્ટન્ટ મતલબ કોલ્ડ કોફી ફ્રી આપે છે મતલબ વેદનભાઈ મતલબ આવી એક ગેમ છે તો 2 દિવસ હતી મતલબ શનિ રવિ 2 દિવસ હતી અને આજે અમે બહુ મોડા આવ્યા છીએ મતલબ કે રવિવાર સુધી મતલબ નાઇટમાં આવ્યા હતા તો આ હતી એક ગેમ પછી એના કોફીનું મતલબ કમ્પ્લીટ થઈ ગયું તો આ જોઈ રહ્યા આ મિત્ર ભાઈ બરોબર છે તો પછી મેં લાવો બધા આપણે પાણીપુરી ખાઈને કીધું બધા મિત્રો છે ને ઊભા રહી ગયા છે પાણીપુરી ખાવા હાટું
તો ચાલો મિત્રો અમે બધા પાણીપુરી ખાઈ લઈએ હવે. કોરીપુરી મારો ભાઈ આ દે હે. લાવે મને દે તો ખરા કોરીપુરી. હંતાઈ લાવો 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 લાવો. જો બધા લેવા માંડ્યો. બધા કોરીપુરી લેવા માંડ્યા ભાઈ. કોરીપુરી ભાઈ કચ્ચા ભાઈ તમે જોશ ને કોરીપુરી. કેપિક્સ નું બધું પૂરું થઈ ગયું છે. આ જો બે મિત્ર જાય છે અને આ ભાઈ સેટઅપ બેટઅપ થઈ ગયું છે. બીજો બધો મારો સામાન છે ને ભાઈ વિયો ગયો છે ને અત્યારે આ ભાઈ છે ને ખાલી આ ગ્રીલ લોકર ની જે લઈ આમાં લઈ જાય છે. તમને કેવું ફીલ થાય છે ભાઈ? બહુ જ આનંદ આવે છે. ચાલો ભાઈ બધા મિત્રો મળીએ. ટાટા ભાઈ.